દિલ્હી વાળાઓ તો કેટલી પાર્ટીને કાઢી મૂક્યા। અત્યારે દિલ્હીમાં ભારતીય જનતા પાર્ટીની સરકાર છે। કદાચ કોક તમારા ત્યાં દરવાજે આવે તો પૂછજો કે ટ્રેક્ટર ઉપર લાખ રૂપિયા સબસિડી તમે પંજાબમાં આપો છો। અહીં ગુજરાતના ખેડૂતોને ટ્રેક્ટર ઉપર લાખ રૂપિયાની સબસિડી એ ગુજરાતના ખેડૂતોને મળે છે। ઇરિગેશન હોય, ટપક પદ્ધતિ હોય, આ દરેકની અંદર ભારતીય જનતા પાર્ટીની ગુજરાત સરકાર હર હંમેશા ખેડૂતોની જોડે ઉભી રહી છે। હમણાં જ પંજાબની અંદર ખેડૂતોને લાઠીચાર્જ કરવામાં આવ્યો, પંજાબના ખેડૂતોને માર મારવામાં આવ્યો। પંજાબના ખેડૂતો રો કકળ કરી રહ્યા છે। પંજાબના ખેડૂતોના ટેકાના ભાવની ખરીદી થતી નથી। પંજાબની અંદર ખેડૂતોના પૈસે ગુજરાતમાં અથવા બીજા રાજ્યોની અંદર મોટા મોટા હોર્ડિંગ લગાવવાના, એડવર્ટાઇઝમેન્ટ કરવાની, જુઠ્ઠું બોલવાનું, આ બધું જ પંજાબના લોકો અને દિલ્હી વાળી પાર્ટી કરી રહી છે। એક વખત આપણે કદાચ ભૂલા પડ્યા આવીશું, મને ભરોસો છે આ ભેંસાણના લોકો બીજી વખત ભૂલા નહીં પડે, મને પૂરેપૂરો ભરોસો છે। મિત્રો, હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો। ત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર ફોલો કરો। અપડેટ રહો, સત્યની સાથે રહો।